પાટણમાં ભારત ગેસની બોટલોમાંથી ગેરકાયદેસર ખાલી બાટલા રાંધણ ગેસ રિફિલિંગ કરી ગેસની ચોરી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં પોલીસે હાલમાં ભારત ગેસની ગુરુકૃપા ગેસ એજન્સીના ડિલિવરી બોય સહિત 2 શખ્સોને 1,20,000ની ગેસની 60 બોટલો સાથે પકડી પાડી તપાસનો દોર શરૂ કર્યો છે। રાંધણ ગેસના બાટલાઓમાં પૂરતો ગેસ આવતો ન હોવાની માહિતીના આધારે પાટણ એસઓજી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે ચારુપ ગામના મલારપુરા ગામના ઓળખાતા પરા વિસ્તારમાં અશોકજી શિવાજી ઠાકોર તેના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ભારત ગેસ એજન્સીના બાટલા ભરેલી ગાડીમાંથી એજન્સીના માણસ સાથે મળી ભારત ગેસના રાંધણ ગેસ બાટલામાંથી ગેરકાયદેસર ખાલી બાટલા રિફિલિંગ કરે છે। બાતમીના આધારે પોલીસે ટીમ તપાસ કરતા સરસ્વતી તાલુકાના ઓઢવા ગામના ભારત ગેસની ગુરુકૃપા ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા જીતેન્દ્ર વિઠ્ઠલ પરમાર અને સરસ્વતીના મલારપુરના અશોકજી શિવાજી ઠાકોર હાજર હતા। બંને જણા રાંધણ ગેસ ભરેલા બાટલામાંથી ગેરકાયદેસર બાટલા રિફિલિંગ કરતા તે સમયે 1.20 લાખના ગેસના 60 બાટલા લોખંડની ભૂંગળીઓ અને છોટા હાથી મળી 3.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।